વિધાતાની નવનિર્માણની કલાકૃતિ તું, એક દિવસ તો ઉજવણી કર તું. અર્થાત સ્ત્રીને હંમેશાથી ડ્યુટી અસાઇન કરવામાં આવી છે, પણ આવો એક જ દિવસ છે જ્યારે આપણે ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર એમનું સન્માન કરીએ છીએ. જી હા, સ્ત્રીઓ માટેની વાત કરીએ તો કદાચ 364 દિવસ પણ એમની ઉજવણી માટે ઓછા પડી જાય. સ્ત્રી શું છે? સ્ત્રી કહી શકાય કે સહન શક્તિ છે, સ્ત્રી ભક્તિ છે, સ્ત્રી શક્તિ છે, સ્ત્રી મમતાનું સ્વરૂપ છે. આ બધાનું સમિગમ જ્યારે કરવામાં આવે છે ત્યારે ઈશ્વરનું સૌથી સુંદર રચના એટલે સ્ત્રી. સ્ત્રીની વાત આવે ત્યારે ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. સ્ત્રી એટલે એવી વ્યક્તિ જે પહેલાં બીજાનું વિચારે છે અને પછી પોતાનું વિચારે છે. નિસ્વાર્થ ભાવે જ્યારે પોતાનાથી વધારે બીજાનું વિચારે છે. એક જ સ્વરૂપમાં નથી મળતી સ્ત્રી. સ્ત્રી અલગ અલગ રૂપમાં પોતાની ભૂમિકા નિભાવે છે. એક મા તરીકે, એક બેન તરીકે, એક પત્ની તરીકે, એક નણંદ તરીકે, એક ભાભી તરીકે, એક કાકી તરીકે. દરેક રૂપમાં તે સુપેરે એમની પોતાની ડ્યુટીઝ નિભાવે છે. સ્ત્રી એટલે રંગમંચ પર ઊભેલી એક વ્યક્તિ જે વગર રિહર્સલે પોતાનું જે નાટક છે, પોતાની જે ભૂમિકા છે એ સુપેરે નિભાવી જાણે છે. આવો આજે આપણે વાત કરીશું એવી જ નારી શક્તિઓને જેમણે પોતાની વર્ક લાઈફ અને પોતાની પર્સનલ લાઈફને આવી જ રીતે કંઈક બેલેન્સ કર્યું. દર્શક મિત્રો, હું ખુશી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણા જે ફર્સ્ટ ગેસ્ટ છે એમનું નામ છે ડૉક્ટર ગ્રીવા માંકડ, જે 12+ યર્સથી હોમિયોપેથમાં સાથે જોડાયેલા છે અને વુમન હોર્મોન્સ પર કામ કરે છે અને સક્સેસફુલ બ્લોગર પણ છે અને બહુ જ સારા ડૉક્ટર છે. એ પોતે જે છે એ હંમેશા ફિમેલ હેલ્થ કે મેન્સ્ટ્રુઅલ હેલ્થ એના વિશે અવેર કરવામાં માને છે. તો આવો જાણીએ ડૉક્ટર ગ્રીવા માંકડ વિશે. નમસ્કાર ડૉક્ટર ગ્રીવા માંકડ, તમારું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર ખુશી. આ છે ડૉક્ટર ગ્રીવા માંકડ. ગ્રીવા માંકડ પોતે એક ડૉક્ટર છે. 12 વર્ષથી હોમિયોપેથી ડૉક્ટર છે, જેમાં તેઓ ફિમેલ હેલ્થ હોર્મોન પર કામ કરી રહ્યા છે. હેલ્થ એજ્યુકેશન અને અવેરનેસ પણ કરાવી રહ્યા છે. એક સેવાભાવી હોવું અને એક ડૉક્ટર હોવું બંને બહુ જ અલગ વસ્તુ છે. તે છતાં ડૉક્ટર ગ્રીવા માંકડે એ સુપેરે નિભાવી છે એમની ડ્યુટી. હોલિસ્ટિક હેલ્થ કેર એવું કરે છે, કાઉન્સેલિંગ પણ કરે છે, મેનોપોઝલ હેલ્થ માટેના પણ સ્પેશિયલ સેગમેન્ટ એવો કરે છે, બ્લોગ્સ પણ લખે છે, વર્કશોપ્સ પણ કરે છે અને એપ્સ પણ બનાવી છે જેનાથી લોકો ઇન્સ્પાયર થાય અને લોકો વધારે જાગૃત થાય. એના સિવાય તેઓ વુમન અને પીડિયાટ્રિક સાથે પણ વર્ક કરે છે અને હોમિયોપેથી ફોર ફિમેલ જે એમની યુટ્યુબ ચેનલ છે એ પણ ચલાવે છે, જેમાં તેમણે 40 થી 45 આર્ટિકલ્સ પબ્લિશ પણ કર્યા છે. તો આ તો હતા આપણા ફર્સ્ટ ગેસ્ટ ડૉક્ટર ગ્રીવા માંકડ. ડૉક્ટર ગ્રીવા માંકડનો સક્સેસ મંત્ર છે બસ કામ કરો, સેવા કરો અને સક્સેસ જે છે એ તમને મળશે જ. તો આ તો હતા ડૉક્ટર ગ્રીવા માંકડ. હવે જે આપણા સેકન્ડ ગેસ્ટ છે એ છે તુલી બેનર્જી, જે જર્નલિસ્ટ પણ રહ્યા છે અને એમણે માસ્ટર્સ ઇન ઇંગ્લિશ લિટરેચર પણ કર્યું છે અને ગોલ્ડ મેડલિસ્ટ પણ છે. સક્સેસફુલ ફૂડ બ્લોગર પણ છે અને એના સિવાય ગુજરાત સ્ટેટની મીડિયા સાથે પણ એસોસિએટ હતા. અને એના સિવાય એમણે નવો જ એક બિઝનેસ ચાલુ કર્યો છે જેમાં એ ફૂડ, કિટી પાર્ટીઝ કે પછી ડાન્સ, મ્યુઝિક એ પણ એની પણ સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવે છે. તો તુલીજી, તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આ છે તુલી બેનર્જી. તેઓ WICCIના પ્રેસિડેન્ટ છે, માસ્ટર્સ ઇન ઇંગ્લિશ લિટરેચરમાં જેઓ ગોલ્ડ મેડલિસ્ટ છે, સક્સેસફુલ ફૂડ બ્લોગર છે, જર્નલિઝમ કર્યું છે અને પોલિટિકલ મીડિયા સાથે પણ એસોસિએટેડ છે. અને એમનું નવું વેન્ચર જે છે જે ડાન્સ, મ્યુઝિક, કિટી પાર્ટીઝ બધું જ કરાવડાવે છે અને પોતે એક સક્સેસફુલ સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. એમનો સક્સેસ મંત્ર છે બિલીવ ઇન કર્મા, બિલીવ ઇન ઇક્વાલિટી. જો તમે લોકોને ઇક્વલ રાખશો તો ડેફિનેટલી તમને સક્સેસ મળશે જ.
તો હતા આપણા સેકન્ડ ગેસ્ટ તુલી બેનર્જી. હવે જે આપણા થર્ડ ગેસ્ટ છે એમનું નામ છે મીના કાવ્યા, અને એ સક્સેસફુલ બિઝનેસ વુમન છે. આઈમા ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડ મેન્સના શર્ટ બનાવે છે અને એક્સપોર્ટ પણ કરે છે અને અહીંયા પણ બ્રાન્ડ્સને પ્રોવાઈડ કરે છે. તો આવો જાણીએ એમના વિશે. નમસ્કાર મીનાજી. આ છે મીના કાવ્યાજી. પોતે સક્સેસફુલ બિઝનેસ વુમન છે. આઈમા ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડ જે શર્ટ્સ 16 વર્ષથી એક્સપોર્ટ કરે છે અને તેઓ પોતે GCCIથી એસોસિએટેડ પણ છે. ચેરપર્સન ઓફ GCCI વુમન વિંગ પણ રહ્યા છે તથા ટેક્સટાઇલ કમિટીમાં પણ તેઓ 2 ટર્મ સુધી ઇલેક્ટ થયા છે. અને એક નેશનલ બોડી ચેરપર્સન છે એ છે કોવેમાં. તેઓ માને છે કે બહેનો જો ખાખરા કે પાપડ સારી રીતે બનાવી શકતી હોય તો તેઓ બિઝનેસ પણ સારી રીતે ચલાવી જ શકશે અને મેનેજ કરી જ શકશે. એમનો સક્સેસ મંત્ર છે પરફેક્ટ સમયે જો તમે ક્વોલિટી વર્ક કરો અને મહેનત કરો અને સાચી લગનથી કામ કરો તો સક્સેસ 110% તમને મળશે જ. તો આ તો હતા આપણા થર્ડ ગેસ્ટ મીના કાવ્યાજી. હવે આપણે જે વાત કરવાની છે એ છે નિર્જા શુક્લાજી, જેઓ યોગમાં બહુ જ આગળ છે. એના સિવાય PhD ઇન બ્રેસ્ટ કેન્સર પણ એ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ સાથે પણ અફિલિએટેડ છે અને સોસાયટીઝ હોય કે પછી ગવર્મેન્ટ હોય એમની સાથે મળીને પણ તેઓ કામ કરી રહ્યા છે. તો આવો મળીએ એમને. નમસ્તે. નમસ્તે. આ છે નિર્જા શુક્લા, યોગા આચાર્ય છે. PhD ઇન યોગા કરે છે. બ્રેસ્ટ કેન્સર વુમનમાં તેઓ PhD કરી રહ્યા છે. નારી સશક્તિ માટે લેડીઝને ઇન્સ્પાયર કરે છે. સિવિલ હોસ્પિટલ સાથે એફિલિએટ છે અને યોગા શીખવાડે છે સિવિલના પેશન્ટ્સને. મોક્ષાયતન યોગ કેન્દ્ર ચલાવે છે, વર્કશોપ્સ કરે છે. સ્કૂલ, ગવર્મેન્ટ બધાની સાથે જોડાઈને ટ્રેડિશનલ યોગા શીખવાડે છે. એમનો સક્સેસ મંત્ર બોલે છે કે યોગા સે હી હોગા. તેઓ ચોક્કસપણે માને છે કે 35 પછી એમને જ્યારે ડિફિકલ્ટી આવી ત્યારે યોગા જ એક એવી વસ્તુ હતી જેમણે એમને ઇન્સ્પાયર કરી અને આજે તેઓ લાખો લોકો સુધી પોતાના ઇન્સ્પિરેશનને માર્ગ બતાડે છે. તો આ તો હતા નિર્જા શુક્લાજી. હવે જે આપણા નેક્સ્ટ ગેસ્ટ છે એ છે જિજ્ઞા ગજ્જર. તેઓ ફોર્મર ક્રિકેટ પ્લેયર રહી ચૂક્યા છે. 2003 થી 2008 સુધી ડિસ્ટ્રિક્ટ લેવલ પણ રમી ચૂક્યા છે અને BCCIના મેમ્બર પણ છે. જી હા, 6 વર્ષથી તેઓ આ કામ કરી રહ્યા છે અને બહુ જ સારું કામ છે કે અંડર પ્રિવિલેજ ચિલ્ડ્રન જે છે કે જે સ્લમના જે કિડ્સ છે એમને કોઈ પણ સ્પોર્ટ્સમાં રુચિ હોય તો તેઓ એમને કિટ પણ પ્રોવાઈડ કરે છે અને એની સાથે સાથે એમને ટ્રેનિંગ પણ આપે છે. તો આવો જાણીએ એમના વિશે. નમસ્કાર. નમસ્કાર. આ છે જિજ્ઞા ગજ્જર. 2003 થી 2008 સુધી તેઓ વુમન ક્રિકેટ પ્લેયર રહ્યા. સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટમાં તેઓ રમવા ગયા. કોલેજ ટીમ કેપ્ટન રહ્યા. ઓલરાઉન્ડર પ્લેયર રહ્યા. એક લેવલે નેશનલ સર્ટિફાઈડ પ્લેયર ઓફ BCCI પણ બન્યા. 2011 થી ક્રિકેટ કોચિંગ ફોર અંડર પ્રિવિલેજ ટ્રેનિંગ પણ આપે છે. 6 વર્ષથી તેઓ કિટ વિતરણ કરે છે જેમાં જે પણ પ્લેયર્સ અંડર પ્રિવિલેજ છે એમને ત્યાં આગળ એ લોકો ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી રમાડે છે. અંડર પ્રિવિલેજ કિડ્સને કોઈ પણ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એમની ફીસ અને કિટ તેઓ જ આપે છે. જેમના ઇન્સ્પિરેશન રહ્યા છે તેમના મધર અને કપિલ દેવ. અને એમનો સક્સેસ મંત્ર છે કે ક્યારે પણ કોઈ પણ ઉંમર જે છે એ નાની કે મોટી નથી હોતી. તમારે બસ એ ઓપોર્ચ્યુનિટી જે છે એ સીઝ કરવાની છે અને સક્સેસ ડેફિનેટલી મળશે. આ તો હતા જિજ્ઞા ગજ્જર. હવે જે આપણા નેક્સ્ટ ગેસ્ટ છે એમના વિશે હું શું કહું. મીડિયા સાથે તેઓ 8 વર્ષથી સંકળાયેલા છે. બહુ જ સારી એક ન્યૂઝ ચેનલમાં તેઓ કામ કરે છે. એવો એક પણ પોલિટિશિયન કે સેલિબ્રિટી નહીં હોય જેમનો એમણે ઇન્ટરવ્યૂ નહીં લીધો હોય. તો ચાલો જાણીએ પીનલ વિશે.
નમસ્કાર પીનલ. આ છે પીનલ, એક સક્સેસફુલ ન્યૂઝ એન્કર જેમણે શરૂઆત ખૂબ નાની વયે કરી. આજે 8 વર્ષ મીડિયા ફિલ્ડમાં એમણે આપ્યા છે. એવો એક પણ પોલિટિશિયન કે સેલિબ્રિટી નહીં હોય જે એમને ઓળખતું નહીં હોય, કારણ કે એમણે એન્ટરટેનમેન્ટના સેગમેન્ટમાં બધાના ઇન્ટરવ્યૂઝ લીધા છે. એમનો સક્સેસ મંત્ર છે કર્મ કિએ જા, સક્સેસ ડેફિનેટલી મિલેગી. અર્થાત ભાગવત ગીતામાં પણ કીધું છે કે તમે ફળની અપેક્ષા ના રાખો, પોતાનું જે કામ છે એ કરે રાખો, ફળ તમને ડેફિનેટલી મળશે. તો આ તો હતા પીનલ. તો દર્શક મિત્રો, नारी कल भी भारी थी, नारी आज भी भारी है, पुरुष कल भी आभारी था और आज भी आभारी है. આવી નારી શક્તિઓને અમારા સલામ. તો આવો વધુ માહિતી માટે આપણે આ જ નારી શક્તિને સલામ કરીએ અને એમનાથી જ જાણીએ કે એમના માટે વુમન્સ ડેનું ઇમ્પોર્ટન્સ શું છે. ઇન ધ ફેવરેટ સેગમેન્ટ નારી તું નારાયણી. તો હું તમારા બધાથી એક એક કરીને ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે તમારા માટે વુમન્સ ડેનું ઇમ્પોર્ટન્સ શું છે. સ્ટાર્ટિંગ વિથ યુ ડોક્ટર ગ્રીવા. જી ચોક્કસ ખુશી, ખૂબ સારું કહ્યું. અને નારી તો નારાયણી એ કહેવત ખૂબ યોગ્ય જ છે. એવું કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. એટલે કદાચ પહેલાના સમયમાં કદાચ એવું હતું કે એક નારી એક ઘરની 4 દિવાલો પૂરતી જ એની શક્તિ સીમિત રહેતી હતી. એનામાં અગાધ શક્તિ હોવા છતાં ખૂબ બધી કોઠાસૂઝ, અલગ અલગ ઇવન બિઝનેસ ચલાવવાની એનામાં ત્રેવડ, કે પછી ફેમિલી બેલેન્સ, કે પછી કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકવાની ધગસ અને કમિટમેન્ટથી જો એ ધારી શકે તો એ ક્ષેત્રમાં આગળ વધી શકે, એવા તમામ ગુણો હોવા છતાં પણ એ કેટલોક સમય એવો રહ્યો છે કે જે એને અંદરની અંદર 4 દિવાલોમાં જ રહેવું પડ્યું છે. અત્યારે સમાજમાં સ્વીકાર વધ્યો છે, અત્યારે સમાજમાં અવકાશ વધ્યો છે, ખૂબ બધી ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે નારી માટે મળી રહી છે. એટલે એમ કહેવાય ને તો કે આજે ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર પણ નારી છે અને એ ખુદ એમના કિડની સંભાળ પણ લે છે, ફેમિલીનું પણ બેલેન્સ કરે છે અને ખૂબ યંગ એજમાં આખો એક એવો વિસ્તાર, આખું એક એવું કન્ટ્રી કે જેને ગવર્ન કરે છે. તો પહેલેથી જ નારીમાં એ અગાધ શક્તિ રહેલી છે અને એના ખૂબ અલગ અલગ લાગણી તંત્ર, જીવનના અલગ અલગ ફેઝિસ ઓફ લાઈફ કેટલા બધા રોલ ભજવે છે નારી. એ સમયે મનનું સ્વાસ્થ્ય જાળવી રાખવું, પોતાના ઇમોશન્સને જાળવી રાખવા, આવનારી સિચ્યુએશન્સ, આવનારા પડાવોને હેલ્ધીલી ડીલ કરવું, એ બધું જ કર્યા પછી પણ એ સાથે સાથે એવું નથી કે એ ઘરનું બેલેન્સ નથી કરી શકતી. આ એક પેરિફેરલ 360 ડિગ્રી વર્કઅપ જે છે, જે કદાચ પુરુષો કરવા અક્ષમ છે. હું એવું ચોક્કસ કહીશ કે વી આર બોર્ન મલ્ટીટાસ્કર. પહેલેથી જ એટલા બધા ગુણધર્મો આપણી સાથે, વી આર બોર્ન વિથ ધેટ ક્વોલિટીઝ. તો ડેફિનેટલી એ ક્વોલિટીઝ સમાજ ઘડતરનો પાયો બની રહે, સમાજ નવરચનાનું જે અભિન્ન અંગ જે છે એ નારી છે. તો ડેફિનેટલી એવું ચોક્કસ કહીશ કે 8 માર્ચ કદાચ વુમન્સ ડે તરીકે ખાલી ઓળખાય છે, પણ એનું ઘર, એની આજુબાજુનો સમાજ જે પ્રમાણે નારીની અલગ અલગ શક્તિઓને જોઈ રહ્યો છે, સ્વીકારી રહ્યો છે, એ પ્રમાણે એવું ચોક્કસ કહી શકાય કે એક દિવસ પણ તમે નારી શક્તિ ડે તરીકે ઉજવો તો કદાચ કંઈ જ ખોટું નથી. ડેફિનેટલી. તુલીજી, હવે સેમ પ્રશ્ન તમારા માટે છે. તમે પણ જણાવો કે તમારા વ્યૂઝ અકોર્ડિંગ ઇન્ટરનેશનલ વુમન્સ ડે તમારા માટે શું મહત્વ ધરાવે છે. व्हाट्सएप, सोशल मीडिया अभी बहुत ज़्यादा चल रहा है, उसके माध्यम से विमेंस डे आई थिंक ज़्यादा फेमस हो गया है. एंड वो बहुत ही अच्छा है क्योंकि काफ़ी सारे ग्रुप्स बने हैं, काफ़ी सारे अवार्ड्स हो रहे हैं डिफरेंट काइंड्स ऑफ, जिससे कि विमेन को एक अचीवमेंट दिया जाता है. हर विमेन में एक स्पार्क होता है, हमको ये करना है कि उसको तराशना है, उस स्पार्क को निकालना है बाहर. एंड मैं ये आशा रखती हूँ कि हर विमेन एक दूसरे को सपोर्ट करे. वी नीड टू एम्पावर, एनकरेज, सपोर्ट एंड अपलिफ्ट ईच अदर. हमेशा फैमिली तो सपोर्ट करती है, बाहर के लोग भी करते हैं, बट विमेन अक्सर देखा जाता है कि एक दूसरे को नीचे भी उतार देती है. तो विमेंस डे को एक ये हम प्लज ले सकते हैं कि हम एक दूसरे को सपोर्ट करें और साथ में ऊपर आए. डेफिनेटली. સેમ ક્વેશ્ચન મીનાજી તમને પૂછીશ, બીકોઝ તમે સક્સેસફુલ બિઝનેસ વુમન છો, તો તમારા માટે શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે? खुशी, मेरा भी यही सवाल था कि विमेन का दिन क्यों,
यस और मैं आपको एक उदाहरण से बात करती हूँ कि जब मोदी जी यहाँ पे चीफ मिनिस्टर थे, हम उनसे मिलने गए थे, हमने कहा था कि विमेन एंटरप्रेन्योर को एक डे डेडिकेट जी। करिए। तो उनका सवाल सामने से था कि आपको नहीं लगता कि ये डे जो है ये एक वेस्टर्न कॉन्सेप्ट है, डे क्यों? तब पता नहीं कहाँ से मेरे पास एक जवाब आया था कि डे वेस्टर्न कॉन्सेप्ट नहीं है। हमारे इंडिया में भी रक्षाबंधन है, वो भाई बहन का दिन होता है, गुरु पूर्णिमा है, वो टीचर्स डे होता है। तो बहुत पहले से सांस्कृतिक तौर पे भी हम दिन मनाते हैं। और दिन मैं मानती हूँ कि नारी की जो इम्पोर्टेंस है हमेशा रहनी चाहिए, लेकिन जब एक दिन होता है ना तो आप उसका स्मरण करते हैं। जैसे दिवाली है, दीप हम हमेशा जलाते हैं, लेकिन उस दिन कुछ विशेष एक सेलिब्रेशन होता है। तो इसलिए मैं 100% मानती हूँ कि एक दिन होने से, देखिए अब आप हम सब मिल के बातचीत कर रहे हैं, शायद ये दिन अगर एक ना हो तो ये सब ना हो। तो एक खास दिन होना उस सारी बातों को एक स्मरण वापस दिलाता है, आपको याद दिलाता है, रिफ्रेश करता है आपको। तो आई थिंक इम्पोर्टेंट है एक दिन डेडिकेट करना हर किसी को। सो आई फील यस, हमेशा इम्पोर्टेंस होना चाहिए, लेकिन दिन भी होना चाहिए, उसका इम्पोर्टेंस है अपना। ओके, सो नीरजा जी आप बताइए कि आपके लिए क्या इम्पोर्टेंस होल्ड करता है? जैसे महिला दिवस मना रहे हैं, वुमेन्स डे मना रहे हैं, तो कभी कभी पहले मुझे क्वेश्चन आता था कि एक दिन क्यों, महिला का एक दिन क्यों। फिर मैंने कुछ चीज़ें जब स्टार्ट की, महिलाओं पे काम शुरू किया और कुछ हिस्ट्री पढ़ी, जब मैंने वैदिक चीज़ें पढ़ी, क्योंकि योग में वेद का बहुत इंपॉर्टेंट रोल है। डेफिनेटली। तो उपनिषद में और मनुस्मृति में कहा है कि यत्र पूज्यन्ते नार्यस्तु रमन्ते तत्र देवता, अर्थात इसका मतलब ये नहीं है कि आप नारी की पूजा ही करें। उनका ऐसा कहना था नारी को सम्मान दें। जो वैदिक काल में था, नारी और पुरुष इक्वल थे। मतलब हम जो कहते हैं ना, हिंदुस्तान में यानी भारत की जो संस्कृति रही है, वो पहले से ही नारी और पुरुष को समान भाव दिया है। देखिए पहले सीता जी थी, उनका स्वयंवर हुआ था, यानी कि पहले उनको खुद का वर चुनने का आज़ादी थी। वैदिक काल में हमारी संस्कृति में मतलब स्त्री और पुरुष दोनों इक्वल थे। अब फिर क्या हुआ, मुगलों के आने के बाद हमारी जो स्त्री की जो दशा है वो थोड़ी सी कमजोर हो गई। वहाँ पे नारी को पीछे और पुरुष को आगे कर दिया गया। वही इन्फ्लुएंस सालों साल चला, काफी सालों तक उन्होंने किया। उसके बाद अंग्रेज आए तो इन्फ्लुएंस हुआ। तो मध्यकालीन में ये स्थिति हो गई थी कि स्त्री जो है वो पीछे और पुरुष प्रधान समाज हो गया था। अब ये फिर से हम ऐसी कोशिश कर रहे हैं, क्योंकि स्त्री में हमेशा से इक्वल ये रहा है ना, स्त्री हो या पुरुष, जीवन के रथ जो है उसके दो पहिए हैं, ठीक है। अगर पुरुष बड़ा होगा, ज्यादा बड़ा काम करेगा और स्त्री छोटा काम करेगी तो भी नहीं जीवन चलेगा। तो जीवन को चलाने के लिए दोनों के इक्वल होना चाहिए और ये जागरूकता जरूरी है। और इसीलिए वुमेन्स डे है तो लोगों में एक जागरूकता आ रही है, इसलिए इस दिन का इम्पोर्टेंट रोल है। डेफिनेटली। જિજ્ઞાજી તમે જણાવશો કે તમારા માટે શું મહત્વ ધરાવે છે? જી, નારી તું નારાયણીની જ્યારે આપણે બધા આજે વાતો કરી રહ્યા છીએ અને આ વિષય ઉપર આ દિવસની ઉજવણી એ એટલું મહત્વ કેમ છે, અને જો એ વાત કરીએ તો એનું મહત્વ એટલા માટે છે કે અત્યારે હવે જે રીતે નારીને જોવામાં આવી રહી છે, અત્યારે જે રીતે બધી ફિલ્ડમાં એમને સપોર્ટ પણ કરવામાં આવી રહ્યો છે, જેને આપણે ડિનાય ક્યાંક ને ક્યાંક ના કરીએ, તો હું ચોક્કસપણે માનું છું કે મેમે બહુ ખૂબ સરસ વાત કરી કે જેમ દિવાળીનો એક દિવસ હોય છે, ડેઝની જ્યારે વાત કરી, તો આ દિવસનું મહત્વ એટલા માટે વધી જતું હોય છે કે એમને એક જસ્ટિસ, એક માન આપવું, એક સન્માન આપવું, એ જે ફિલ્ડમાં કામ કરી રહી છે એ ફિલ્ડનું એનું જે એ ડેડિકેશન છે, એ જે પેશન સાથે જોડાયેલી છે, એના ઇમ્પોર્ટન્સને આવકારવું અને એને જોઈને બીજી જે લેડીઝ, જેમ કહીએ છીએ ને કે એને હમણાં જ આપણે ચર્ચા કરતા હતા કે એક સ્ત્રીને કામ કરતી જોઈને કદાચ બીજી સ્ત્રીને પણ એમાં કામ કરવાનું રુચિ આવે ને ઉત્સાહ પણ આવે। તો આ વસ્તુ ઇન્સ્પાયર કરે છે એકબીજાને, અને જ્યારે કોઈ વસ્તુ કોઈને ઇન્સ્પાયર કરે છે ને ત્યારે એ કહેવાય ને કે એમાં ચાર ચાંદ લાગી જતા હોય છે એના કામમાં। તો બહુ જ મહત્વનું છે। વુમન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, ઇન્ટરનેશનલ વુમન્સ ડે, અને એ સેલિબ્રેશનમાં દરેક ફિલ્ડની મહિલા સાથે જોડાયા છીએ, અને આ ડે હંમેશા સેલિબ્રેટ થવો જ જોઈએ, ડેફિનેટલી, કે જેથી એનું ઇમ્પોર્ટન્સ જે છે અત્યારે અને જે પ્રાચીન સમયની પણ મેમે જે વાત કરી અને આવનારા સમયમાં પણ જે ઇમ્પોર્ટન્સ છે, જે ઇક્વાલિટીની જ્યારે આપણે વાત કરીએ છીએ, એમાં ડે બાય ડે વધારો પણ થતો જાય। ઓકે, સો પીનલ તમે જણાવો કે તમારા માટે શું મહત્વ છે વુમેન્સ ડેનું? સૌથી પહેલાં તો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી, એન્ડ સૌથી પહેલાં જે કન્સેપ્ટ છે નારી તું નારાયણી, ખૂબ સરસ કન્સેપ્ટ કે જેમાં
બધી જ મહિલાઓને તમે ઇન્વાઇટ કર્યા છે અને જેમ કે બધાએ કીધું કે એક દિવસની જે વાત છે વુમન્સ ડેના સેલિબ્રેશનની વાત છે, મેમે બહુ જ સારી વાત કરી કે એક દિવસ ના હોવું જોઈએ. મને પણ ઘણી બધી વખત એવો વિચાર આવે, પણ જેમ કે રક્ષાબંધન હોય તો ભાઈની ઇમ્પોર્ટન્સ બહુ વધી જાય છે અને પછી ફાધર્સ ડે હોય તો આપણે એ દિવસે એમ તો હંમેશા આપણે દરેક, હું પણ જ્યારે પણ એન્કરિંગ કરું ને ત્યારે કોઈ પણ દિવસનો એન્કરિંગ હોય ત્યારે હું બી કહું કે એમ તો એક દિવસ પૂરતું નથી એ સેલિબ્રેશન માટે, પણ એ દિવસ એક ઇટ્સ લાઈક અ ફેસ્ટિવલ, Yes, એવું that's કહી a special શકાય day. કે ફેસ્ટિવલ જેવું આપણે ફીલ કરીએ. તો આજે હું એવું માનું છું કે મહિલાઓનો તહેવાર છે કે જે દિવસે બધાને આમ એક ઉજવણી કરવી જોઈએ આજના દિવસની, અને એટલા માટે આજના દિવસની ઉજવણી કરવી જ જોઈએ. અને વાત જો નારીની હોય તો આપણે પહેલાથી એવું કહેતા આવ્યા છે કે સાંભળ્યું હશે કે નારી में छुपी है ब्रह्मांड की शक्ति सारी, नारी ना कभी थी अबला नारी और ना ही बेचारी. ડેફિનેટલી. ऐसा तो कभी था ही नहीं, बट હવે એવું કહી શકીએ છીએ કે હવે નારી આગળ આવે છે અને હવે સમાજની જે વિચારધારા બદલાઈ છે, જે એ લોકોની જે વિચાર શક્તિ બદલાઈ છે, એના કારણે જે માનસિકતા બદલાઈ છે ને એના કારણે હવે મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એને ઘરની જવાબદારીઓ નિભાવવાની હોય છે. ડેફિનેટલી. એ જ્યારે આવે છે ને ત્યારે ઘણી બધી વખત ઘણી તકલીફો આવે છે. એટલે આજના દિવસે હું એ ચોક્કસપણે કહેવા માંગીશ કે ખરેખર જો ઉજવણી હોય ને તો એ રીતે આપણે કરી શકીએ છીએ કે લોકો એ વાતને સમજે, કે એને દરેક વસ્તુમાં એને મદદ કરે. આજે બધા જ લોકો એવી વાત કરે છે કે મહિલાને આગળ આવવું જોઈએ અને મહિલાને આવું કરવું જોઈએ, અને આપણે એને ઘણી બધી વખત એ રીતે વાત કરીએ છીએ કે મહિલા જે છે ને કે આ કરી શકે ના કરી શકે, પણ મને એવું લાગે છે કે આગળ નહીં, જસ્ટ સાથે ઇક્વલ રાખો. રાખો, સાથે રાખો. આગળ નથી આવવું, સાથે રહેવું છે. આપણે હંમેશા કેમ મહિલા સશક્તિકરણની વાતો કરીએ, કેમ આપણે એવું કરીએ કે મહિલા અહીંયા આગળ નથી વધી શકતી, આ નથી કરી શકતી. બસ ઇક્વલ થઈ જઈએ ને ત્યારે બી મને એવું લાગે છે કે વુમન્સ ડે નું જે સેલિબ્રેશન છે તે ખરેખર સાચા સાર્થક અર્થમાં થઈ થઈ જાય. જશે. इसमें मैं एक चीज ऐड करना चाहूंगी. हम हमेशा कहते हैं कि बिहाइंड एवरी सक्सेसफुल मैन देयर इज अ वुमन, हाँ. बट बिहाइंड एवरी सक्सेसफुल मैन देयर हैज टू बी अ वुमन, देयर हैज टू बी अ फैमिली. Definitely. सिर्फ मैन Exactly. से नहीं चलता है, आपको पूरी फैमिली का सपोर्ट चाहिए. माँ हाँ. बाप का ससुर सपोर्ट चाहिए, अगर ससुराल में है तो सास ससुर का सपोर्ट चाहिए, आपके बच्चे का भी सपोर्ट चाहिए. ડેફિનેટલી. तो ही आप आगे जाके काम कर सकते हैं. वरना 80% विमेन क्यों पीछे रह जाती है? बिकॉज उनकी फैमिली के लिए वो आगे ही नहीं पा पाते, क्योंकि उनको इतनी रिस्पॉन्सिबिलिटी होती है, हाँ. इतने रोल्स होते हैं कि वो उनसे सबसे ऊपर आने का सोच ही नहीं पाते हैं. So, ડેફિનેટલી. yeah. ડેફિનેટલી. તો તમારા બધાની લાઈફમાં એક ટર્નિંગ પોइंट આવ્યો હશે. તમે सक्सेसफुल बिजनेस वुमन છો, આપને भी इतना काम किया हुआ है, તમે ડૉક્ટર છો, તમે યોગ ગુરુ છો, તમે ક્રિકેટમાં આટલા હતા અને તમે મીડિયામાં છો. તમારા બધાની ફિલ્ડ અલગ છે, તો તમારી લાઈફમાં એવો ક્યારે ટર્નિંગ પોઈન્ટ આવ્યો હશે કે ત્યારે તમે વિચાર્યું હશે કે મારે આ જ વસ્તુ કરવી છે, અને ફેમિલીનો તમારો સપોર્ટ કેવો રહ્યો હતો? તમારાથી હું સ્ટાર્ટ કરીશ. ટર્નિંગ પોઈન્ટ્સ લાઈફમાં દરેકની લાઈફમાં ઘણા બધા હોય છે. ડેફિનેટલી. પર્ટિક્યુલરલી બિઝનેસની તમે જો વાત કરો તો મારો એક બહુ જ ટિપિકલ ઇન્સ્પિરેશનલ પોઈન્ટ હું કહી શકું, અને દેટ વોઝ કે મેં મારી મમ્મી અને મારા સાસુજીને મારે લગ્ન પછી મારું એજ્યુકેશન સારું હતું, પણ મારું માઇન્ડસેટ એ જ હતું કે આઈ હેવ ટુ એન્જોય લાઈફ, ડુ નથિંગ, ગેટ મેરિડ, હેવ કિડ્સ એન્ડ એન્જોય. દેટ વોઝ ધ માઇન્ડસેટ દેન. ઓકે. પણ પછી જ્યારે વેન આઈ સો મારી મમ્મી છે કે મારા સાસુ એ એજની જે લેડીઝ છે, Yeah. આઈ સો કે જ્યારે મિડલ એજમાં એમના છોકરાઓ મોટા થઈ જતા હોય છે, હસબન્ડ ઇઝ બિઝી, ત્યારે એમની પાસે બહુ જ એક ખાલીપન આવી જાય છે. ખાલીપો આવે છે, નો સમય કેવી રીતે પાસ કરવો. ઘણી બધી લેડીઝ ડિપ્રેશનમાં જતી રહે છે, હોર્મોનલ ચેન્જીસ પણ એ વખતે આવતા હોય છે. એ Definitely. સમય બહુ જ અઘરો હોય છે, એકલી મહેસૂસ કરે છે હા. પોતાની સ્ત્રી, અને એક અઘરું જીવન, યુ નો, આખા ટાઈમમાં એ છોકરા એના કિડ સાથે બિઝી રહી હોય છે, અને સડનલી શી ઇઝ ફ્રી. સો that was one thing that I said, nahi, I don't want to live that life, you know, I have to do something, I have to કંઈક મારે એવું કરવું જોઈએ which occupies my time, which gives me some occupation. જ્યારે આ વિચાર આવ્યો ત્યારે એજ એવી નહોતી કે હું જોબ ફ્રેશ ચાલુ કરું, યુ નો, જોબ માટે 30 વોઝ અ બિટ ઓલ્ડ. સો ધ બેસ્ટ ઓપ્શન વોઝ કે હું મારું બિઝનેસ ચાલુ કરું, અને બિઝનેસમાં સિન્સ મારા હસબન્ડ ઓલરેડી ટેક્સટાઇલ્સમાં હતા, સો આઈ ડિસાઇડેડ ટુ ગો ઇન્ટુ ટેક્સટાઇલ્સ કે ભાઈ ઇટ બી મને ઘરથી જ ગાઈડન્સ મળી જશે. ગાર્મેન્ટ્સનું સર્વે કર્યું અને ચાલુ કર્યું, અને આજે હું એડ એટલું કરીશ કે મારા માટે, મારા કિડ્સ માટે મારી પાસે પૂરતો સમય છે. આઈ કેન ગીવ યુ ક્લિશેડ ફોર્મમાં ક્વોલિટી ટાઈમ જે કહેતા હોય છે ને, ઇટ એકચ્યુઅલી એક્ઝિસ્ટ, એ હોય છે. કારણ કે છોકરાઓને એ માની બહુ જ એક ખોટી ધારણા છે કે
24 કલાક તમારે તમારા કિડ્સની પાછળ રહેવું પડે એ ખોટું છે. 24 કલાક એમને નથી જોઈતા, એમને પણ એમનો ટાઈમ જોતો હોય છે. સો ગીવ ધેમ ટાઈમ દેટ દે વોન્ટ. એટલે આઈ ફીલ આઈ હેવ ગિવન ગુડ ટાઈમ ટુ માય કિડ્સ. મારા બંને જ બાળકોએ બહુ જ સારું એજ્યુકેશન. માય ડોટરે તો કેટમાં 99.98 એને આવ્યા હતા. દેટ ઇઝ ઓલ્સો એમ્પાવરમેન્ટ. માય સન ઇઝ ઓલ્સો બ્રિલિયન્ટ. સો both are doing very well. I'm happy, touch wood. So this was what the turning point of my life. ઓકે